શું તમારી આસપાસ સરકારી જમીન પર ગેરકાયદે કબજો છે તો સાવધાન થઈ જજો। હવે કાયદો કડક થવા લાગ્યો છે। મહીસાગર જિલ્લામાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્ર સક્રિય બન્યું છે। સરકારના આદેશ અનુસાર જિલ્લાની 58 ગ્રામ પંચાયતોમાં દબાણ હટાવવાની મોટી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ અભિયાનની શરૂઆત ખાનપુર તાલુકાથી થઈ છે, જ્યાં ગ્રામ પંચાયત દ્વારા દબાણકર્તાઓને નોટિસ ઇસ્યુ કરીને કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે। સંતરામપુર તાલુકાના ગોઠેક ગામમાં તો આખા ગામને નોટિસ મળી છે, જ્યાં 300 થી વધુ લોકોએ પેઢીઓથી સરકારી જમીન પર કબજો કર્યો હોવાનું સામે આવ્યું છે। ગ્રામ પંચાયત દ્વારા સરપંચ અને તલાટીના સહયોગથી આ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે। ગ્રામ પંચાયત દ્વારા અમો દરેક ગ્રામજનોને દરેક ઘરને નોટિસ આપવામાં આવી છે, જે કેટલાય સમયથી અતિશય દબાણ ગામની તરની અંદર, જ્યારે ભવિષ્યમાં બસો ગામની અંદર આવતી હતી ત્યારે અત્યારે નાનું સાધન બી આવી શકતું નથી કે કોઈ પણ પ્રકારનું એ હોય ત્યારે કોઈ પણ મકાનમાં આગ લાગી કે આ તે કંઈ હોય તો કોઈ પણ સાધન લાવવું હોય તો આવી શકતું નથી। એનું દબાણ દૂર કરી અને સ્વરે ગામમાં ભલે અમારું પોતાનું આખું મકાન જતું રહે તો ભલે, પણ ગામમાં સાધન આવે અને એ થાય એટલા માટે જ ખાસ આ નોટિસોનું ગ્રામજનો દ્વારા તથા પંચાયત દ્વારા આ એ કરાવવામાં આવ્યું છે। બામણા ગ્રામ પંચાયતની અંદર જે વર્ષોથી ગામની અંદર ઘણા અતિશયો દબાણ કરતા વધતા ગયા છે, એટલે ગ્રામ પંચાયત એમને નિયમ પ્રમાણે હવે ગ્રામજનની નોટિસો આપી અને ગામનું દબાણ દૂર કરવા માટેની તત્પર્ય થઈ રહેલી છે પંચાયત અને સરપંચ દ્વારા અને ગ્રામ્ય પંચાયતની બોડી દ્વારા અને મામલતદાર સાહેબશ્રી, ટીડીઓ સાહેબશ્રી અને કલેક્ટર મેડમ દ્વારા આદેશ આપવામાં આવેલો છે, જેથી બામણા ગ્રામ પંચાયતનું દબાણ દૂર કરવા માટેનો પ્રયત્ન શ્રી બામણા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલો છે।